નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 10 માટલાના ચેનલમાં આપનું સ્વાગત। તો આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ગણિત વિભાગ બીના મોસ્ટ એમપી પ્રશ્નો। તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને લાઈક કરો અને શેર કરો। તો આપણે પ્રશ્નો એવા સોલિડ કાઢ્યા છે જે પરીક્ષામાં 100% પૂછાવાની શક્યતાવાળા છે અને આ પ્રશ્નો બ્લુપ્રિન્ટ પ્રમાણેના છે। તો ચલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, દ્વિઘાત બહુપદી x² + 7x + 10 શૂન્યો શોધો। બીજો પ્રશ્ન, નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો। તો અહીં 1, 2, 3, 4 ને 5, પાંચમાંથી કોઈ પણ એક આવવાની શક્યતા છે। પછી જે નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર છે તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો। તો 1, 2, 3, 4, 5, આ પાંચમાંથી કોઈ પણ એક આવવાની શક્યતા છે। ચોથો પ્રશ્ન છે, આપેલ દ્વિઘાત સમીકરણનો અવયવીકરણ રીતથી ઉકેલ શોધો। તો અહીં 3 છે, 3માંથી કોઈ પણ એક આવી શકે છે। પાંચમો પ્રશ્ન છે, 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો। છઠ્ઠો પ્રશ્ન છે, સમાંતર શ્રેણી 3, 8, 13, 18નું કેટલામું પદ 78 થાય। પછી સાતમો પ્રશ્ન છે કે સમાંતર શ્રેણી 10, 7, 4નું 30મું પદ શોધો। આઠમો પ્રશ્ન છે, બે અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે। નવમો પ્રશ્ન છે, સમાંતર શ્રેણી 8, 3, -2ના પ્રથમ 22 પદોનો સરવાળો શોધો। પછી 10મો પ્રશ્ન છે કે બિંદુ 2, 3 અને બિંદુ 4, 1 વચ્ચેનું અંતર શોધો। પછી બિંદુ A અને B વચ્ચેનું અંતર શોધો, જેના યામ આપેલા છે। 12મો પ્રશ્ન છે, બિંદુઓ P અને Q વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y ની કિંમત શોધો। યામો પરથી કિંમત શોધવાની છે। 13મો પ્રશ્ન છે, x અક્ષ બિંદુઓ A અને અહીં B છે ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે તે શોધો। બિંદુના યામ પણ શોધો। 14મો પ્રશ્ન છે, કિંમત શોધો sin 60 cos 30 + sin 30 cos 60। 15મો પ્રશ્ન છે, જો A બરાબર 3/5 હોય તો cos A અને tan A ની કિંમત શોધો। પછી 16મો પ્રશ્ન છે કે ટાવરના પાયાથી 30° મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ શોધો। પછી 17મો પ્રશ્ન પણ આપ જોઈ શકો છો અને 18મો પ્રશ્ન છે, બે ઘન પૈકી પ્રત્યેક ઘનફળ 64 સેન્ટીમીટર હોય તો તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો। 19મો પ્રશ્ન છે, એક શંકુનું ઘનફળ 9504 સેમી ઘન છે તથા પાયાની ત્રિજ્યા 18 સેમી છે, તો શંકુની ઊંચાઈ શોધો। અને 20મો પ્રશ્ન છે, જેની પ્રત્યેક ધાર 5 સેમીની હોય તેવા સમઘનનું પૃષ્ઠફળ શોધો। તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે જોઈ ગયા 20 મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિભાગ બી માટે। આ પ્રશ્નો ખૂબ જ મોસ્ટ આઈએમપી છે જે પરીક્ષામાં પૂરેપૂરી પૂછાવાની સંભાવના છે અને આ પ્રશ્નો બ્લુપ્રિન્ટ પ્રમાણે કાઢેલા હોવાથી 100% પૂછાવાની શક્યતા છે। અને વિદ્યાર્થી મિત્રો, અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરો। અને આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યો છે, તે વોટ્સએપ ગ્રુપમાં હજુ આપ જોડાયા હો તો ત્યારે જ જોડાઈ જાઓ। અને વિભાગ એ માટે તમારે આ લોંગ પ્રશ્નોમાંથી જ પણ કોઈ પ્રશ્ન પૂછાઈ શકે છે અથવા તમારે જૂના બોર્ડના 2-3 પ્રશ્નપત્રો સોલ્વ કરવાના છે વિભાગે, તો તમને વિભાગે સરળતાથી આવડી જશે। થેન્ક યુ।